જિલ્લાની ગૌશાળાઓ તથા પાંજરાપોળના સંચાલકો મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાનો લાભ લેવા 15 તારીખ સુધી ઓનલાઈન અરજી કરી શકશે। પશુપાલન વિભાગ દ્વારા અનેક યોજનાઓ તેમજ સહાય અમલમાં મૂકવામાં આવી છે, જેનો લાભ પણ પશુપાલકો લઈ રહ્યા છે। પરંતુ ખાસ કરીને નિરાધાર બીમાર પશુઓની સેવા કરનાર ગૌશાળા કે પાંજરાપોળ માટે પણ પશુપાલન વિભાગ દ્વારા મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અમલમાં મૂકવામાં આવી છે, જે અંતર્ગત ગાયના નિભાવ ખર્ચ માટે એક ગાય દીઠ 30 રૂપિયા એક દિવસના આપવામાં આવે છે અને હાલમાં આ યોજના અંતર્ગત 15/7/2025 સુધી આઈ ખેડૂત પોર્ટલ ઉપર લાભ લેવા માટે ઓનલાઈન અરજી પણ કરી શકાશે। નમસ્તે પશુપાલક મિત્રો, મારું નામ ડૉક્ટર રાહુલ જાડેલા છે અને હાલ હું પશુ દવાખાના ગારિયાધાર ખાતે પશુ ચિકિત્સા અધિકારી તરીકે ફરજ બજાવું છું। હાલમાં આપણે સરકારશ્રી તરફથી જાહેર ટ્રસ્ટોની કચેરીમાં રજીસ્ટર થયેલી ગૌશાળાઓ કે પાંજરાપોળ માટે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાનું પોર્ટલ શરૂ થયેલું છે। આ યોજના જે અપંગ, બિનવારસી અને બીમાર ગાયોની સેવા કરતી સંસ્થાઓને સરકારશ્રી તરફથી યોગ્ય લાભ મળી રહે તે માટે શરૂ કરવામાં આવેલી છે। આ યોજનાનું અમલીકરણ ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્વારા કરવામાં આવે છે અને આ યોજના અંતર્ગત હાલ તારીખ 1/7/2025 થી 15/7/2025 સુધીમાં પોર્ટલ પર અરજી કરવાની રહે છે, જે અરજીને દિવસ 21માં નાયબ પશુપાલન નિયામક શ્રી જિલ્લા પંચાયતને પહોંચાડવાની રહે છે। આ યોજનાનો લાભ લેવા માટે આપે યોજનાની ઠરાવ અને શરતો બોલીઓ પ્રમાણે જરૂરી ડોક્યુમેન્ટ અને સાધનિક કાગળો રજૂ કરવાના રહે છે અને આ કાગળો રજૂ થતાં તાલુકા કક્ષાની સમિતિ દ્વારા સ્થળ તપાસ કરી અને જો આપને યોગ્ય લાભ આપવા માટે યોગ્ય જણાય તો આ કમિટી દ્વારા સહાય મંજૂરીની ભલામણ કરવામાં આવે છે, જેને જિલ્લા પંચાયતની કમિટી એટલે કે કલેક્ટર કચેરી દ્વારા આગળ મંજૂરી હુકમ આપી અને ગૌચર અને ગૌ સેવા વિકાસ બોર્ડને સુપરત કરવામાં આવે છે। જે યોજનામાં એક બિનવારસી ગાય માટે પર દિવસ 30 રૂપિયા લેખે સહાય ચૂકવવામાં આવે છે। એટલે ગૌશાળામાં જો 1000 જેવી ગાયો હોય તો તેનું અમલીકરણ જિલ્લા કક્ષાની કમિટી દ્વારા થાય છે, જ્યારે 1000થી ઉપર ગાયો હોય તો તેનું અમલીકરણ રાજ્ય કક્ષાની સમિતિ દ્વારા થાય છે। ઉપરાંત 3000 સુધી ગાયોની સંખ્યા ધરાવતી સંસ્થાને આ સહાય ચૂકવવામાં આવે છે। 3000થી વધારે પશુ ધરાવતી સંસ્થાઓને માત્ર 3000 પશુની સહાય ચૂકવવામાં આવે છે। તો આ સહાયનો આવી ગૌ સેવા કરતી ટ્રસ્ટો અને સંસ્થાઓ વધારેમાં વધારે લાભ લે અને સરકારશ્રીનો ગૌ સેવાનો ઉદ્દેશ્ય સિદ્ધ થાય તેવા તમામ ટ્રસ્ટો અને પાંજરાપોળ ગૌશાળા પ્રયત્ન કરે તેવી તમામને શુભકામનાઓ। અસ્તુ।